ગુજરાતમાં ખેડૂતો ઉપર ફરી એકવાર વરસાદનો માર આવી રહ્યો છે। હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જણાવ્યું હતું કે 24મી 30 તારીખ સુધી બંગાળની ખાડીમાં લો પ્રેશરને લીધે ગુજરાત ઉપર મધ્યમથી ભારે વરસાદ આવી શકે છે। વધુમાં પરેશભાઈ જણાવ્યું હતું કે કોઈ જગ્યાએ 4 થી 5 ઇંચ કરતાં વધારે વરસાદ પડી શકે છે। વરસાદનો છેલ્લો રાઉન્ડ છે અને પછી વરસાદ એટલે કે ચોમાસું વિદાય લેવા પરેશભાઈનું છે। 2024નો આ છેલ્લો વરસાદ અને છેલ્લો રાઉન્ડ છે, ત્યારબાદ ચોમાસું વિદાય લેશે। પરંતુ અત્યારે ખેડૂતોને મગફળી કાઢવાનું ચાલુ છે કે દરમિયાન થ્રેસર ચાલુ હોવાથી જો વરસાદ આવે તો ખેડૂતોને ચોમાસું પાકની મોસમ બગાડી શકે છે। પરંતુ બંગાળની ખાડીમાં લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા 26, 27 અને 28 તારીખે ભારે વરસાદ આવવાનો છે। દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને જેમ જેમ સમય પસાર થતો જશે તેમ વરસાદની જે સિસ્ટમ છે એ મજબૂત બનતી જશે અને આવનારા દિવસની અંદર રાજ્યના 60 થી 65% વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। ઓલ ઓવર ગુજરાતની અંદર જે વરસાદ પડવાનો છે તેમાં સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં નોંધાય તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તારો છે જેમાં 4 થી લઈને 6 ઇંચ વરસાદ અને 1-2 સેન્ટરની અંદર 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે એટલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતના બીજા જિલ્લાઓની અંદર પણ મધ્યમથી ભારે વરસાદો જોવા મળી શકે છે। જે મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા, કપડવંજ જેવા વિસ્તારોની અંદર આવનારા 4-5 દિવસ સુધી એટલે કે 24 થી 30 સપ્ટેમ્બર વચ્ચેનું જે સેશન છે દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે। ત્યાં તીવ્રતા થોડીક ઓછી રહેશે પણ ખાસ કરીને જે મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો છે જેમાં વડોદરા હોય, છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરા અને મહીસાગર જિલ્લો છે આ વિસ્તારોની અંદર પણ 2 થી લઈ અને 3-4 ઇંચ સુધીના વરસાદો છે એ જોવા મળશે। ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર 24 થી લઈ અને જે 30 તારીખ સુધીનું સેશન છે એમાં સૌથી વધારે વરસાદ છે 27 અને 28 સપ્ટેમ્બરે જોવા મળે તેવી વધારે શક્યતાઓ છે।